સુરતના કામરેજ તાલુકાના કોસમાડા ગામે ગૌચરની જમીનમાં જીબી દ્વારા કોઈપણ પુરાવા મેળવ્યા વગર બિલ્ડરોને વીજ કનેક્શન આપી દેવાયું છે, જેથી ગ્રામજનોએ કટોદરા જીબી કચેરી ખાતે હલ્લાબોલ કર્યું હતું। ગ્રામજનો મોટી સંખ્યામાં કચેરી ખાતે આવવાના હોવાથી અધિકારીઓ પણ રજા પર ઉતરી ગયા હતા, જેથી ગ્રામજનોએ ઇન્ચાર્જ ઇજનેરને આવેદનપત્ર આપ્યું હતું। ઉલ્લેખનીય છે કે કોસમાડા ગામે ગામ ટ્રસ્ટની ગૌચરની 132 એકર જમીન પથરાયેલી છે, જે ગૌચરની જમીન ટ્રસ્ટના 2 ઈસમો દ્વારા સુરતના બિલ્ડરને બોગસ પુરાવો બનાવી નામે કરી દેવાઈ હતી, જે ફરિયાદનો હજુ નિકાલ આવ્યો નથી। છતાં પણ બિલ્ડરોએ જમીનમાં વીજ કનેક્શન મેળવવા પુરાવા રજૂ કર્યા વગર વીજ કનેક્શન મેળવી લીધું હતું। જો કે આવનાર 2 દિવસમાં કનેક્શન રદ નહીં કરાય તો ગ્રામજનોએ આમરણાંત ઉપવાસની ચીમકી આપી છે। કોસમાડા ગામમાં બ્લોક નંબર 133 માં એક ટેમ્પરરી વીજ કનેક્શન આપવામાં આવેલ છે, જે ગેરકાયદેસર છે એવું એમનું કહેવું છે। આ બાબતે યોગ્ય જરૂરી તપાસ કરી અને એનું જલ્દીમાં જલ્દી નિરાકરણ કરવાની બાંહેધરી આપી। તો 24 અને 48 કલાક પછી અમે અત્યાર પછી આખું ગામ પર અમે અનશન પર ઉતરી જવા તૈયાર છે, અને જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ ભ્રષ્ટાચાર અમે જીબીની અગેન્સ્ટમાં અમે એની ઓપોઝિટમાં જે કંઈ આગળ જવું પડે એને આગળ લઈ જવા માટે તૈયારી બતાવીએ છીએ।